AK ન્યૂઝ ગુજરાતી। જોવો દિવસભરના તાજા સમાચાર AK ન્યૂઝ ગુજરાતી પર। વડગામથી વાયા મહેમદપુર સકલાણા પાંચડા થઈ સિસરાણા જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। સિસરાણા ચોકડીથી લઈને વડગામ સુધીના રોડ પર અનેક જગ્યાએ ખાડા ખડિયા થીગડા મારેલા જોખમી બન્યા છે, તેમજ રોડની સાઈડો પણ તૂટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ પર મોટા ખાડા પડ્યા હોવાના કારણે લોકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે। સિસરાણા ચોકડીથી વડગામ સુધીના માર્ગ પર અનેક સ્થળોએ માટી રોડ પર ધસી આવી છે। રોડની સપાટી ઉખડી જતા વાહન ચાલકોને જોખમ વચ્ચે પસાર થવું પડે છે। વાહનોને સાઈડ આપવા સમયે અકસ્માતનો ભય વધ્યો છે। વરસાદી સિઝન પહેલા ચિંતાજનક સ્થિતિ છે। આગામી દિવસોમાં વરસાદી સિઝન શરૂ થવાની શક્યતા વર્તાઈ રહી છે, ત્યારે વરસાદી પાણી ખાડાઓમાં ભરાતા હોય છે, ત્યારે અકસ્માત જેવી ઘટનાઓ ના સર્જાય એને લઈ નવીન રોડની માંગ ઉઠી છે। વાહન વ્યવહારો વધુ આ માર્ગ પર નાના મોટા વાહનોની સતત અવરજવર રહે છે। ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ મુખ્ય સંપર્ક માર્ગ છે। વધુમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળો માટે આ માર્ગ મહત્વનો માર્ગ ગણવામાં આવે છે। નજીકમાં મુક્તેશ્વર ડેમ અને પવિત્ર યાત્રાધામ ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરવા આવતા જતા હોય છે, તેને લઈ આ મુખ્ય માર્ગને તાત્કાલિક પેવરકામ કરવાની માંગ જિલ્લા સદસ્ય દેવુસિંહ ભાટી તેમજ સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ માર્ગનું તાત્કાલિક સમારકામ અને પેવરકામ કરવાની માંગ ઉઠાવી છે। ત્યારે માર્ગ મકાન વિભાગને સત્વરે કાર્યવાહી કરી વડગામથી સિસરાણા સુધીના રોડનું સમારકામ અને નવીનીકરણ કરવાની લોકો માંગ કરી રહ્યા છે। એકદમ ખરાબ હાલતમાં થયેલો રોડનું પેવર માટે અહીંયા સ્થાનિક લોકોની માંગણી છે, અને બહુ એક્સિડન્ટ ઝોન થાય એવા ખાડા અને બહુ ધોવાણ થઈ ગયું છે। ચિસરાણાથી મુમલવાસ સુધીનું પેવર થઈ ગયો છે। આ એક જોડતો રોડ છે, તો આનું કામ પણ ઝડપીથી ઝડપી ચાલુ થાય એવી અમારી માંગણી છે। ભાટી દેવુસિંહ, જિલ્લા પંચાયત તાલેડા મેમ્બર।